જય શ્રી કૃષ્ણ બધાને। આજે અમારા વિડીયોમાં અમે બનાવીશું રીંગણાનું ભરથું કા પછી રીંગણાનો ઓરો। રીંગણાનો ઓરો બનાવવા તમને જોઈશે રીંગણાને આપણે પહેલાં શેકી લઈશું અને ત્યારબાદ એની સ્કિન રિમૂવ કરી દઈશું। એકવાર સ્કિન રિમૂવ થઈ જાય ત્યારબાદ આપણે સ્પૂન કા પછી નાઈફ વડે એને સ્મેશ કરી દઈશું। હું જેવી રીતે વિડીયોમાં કરું છું એ રીતે પણ તમે કરી શકો છો। એકવાર સ્મેશ થઈ જાય પછી આપણે રીંગણાના ઓરાને વઘારવાની તૈયારી કરીશું। રીંગણાનો ઓરો વઘારવા તમને જોઈશે તેલ, મીઠું, લીલું લસણ, ડુંગળી, ધાણા, ટમેટાં અને ઘરમાં અવેલેબલ મસાલા। રીંગણાના ભરથાને વઘારવા પહેલાં આપણે એક તપેલીમાં તેલ મૂકીશું અને તેલ આવી જાય ત્યારબાદ આપણે તેમાં લીલું લસણ નાખી દઈશું અને ડુંગળી પણ સાથે સાથે નાખી જ દઈશું અને એમાં હળદર અને હિંગ પણ એડ કરીને સરખી રીતે મિક્સ કરી દઈશું અને થોડુંક સ્વાદ અનુસાર મીઠું પણ। લસણ અને ડુંગળી પાકી જાય ત્યાં સુધી પકાવીશું અને ત્યારબાદ આપણે સમારેલા ટમેટાં પણ એડ કરી દઈશું અને સાથે સાથે કશ્મીરી લાલ મિર્ચ અથવા લાલ ચટણી એડ કરી દઈશું। એકવાર ટમેટાં પાકી જાય ત્યારબાદ આપણે તેમાં સ્મેશ કરેલા રીંગણા પણ એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું। તો તૈયાર છે તમારો રીંગણાનો ઓરો। એને આપણે કોથમીર વડે ગાર્નિશ કરી દઈશું। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ।